ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે ફરીથી વિવાદ. રાષ્ટ્રપતિના આગમન સમયે તીર્થ પુરોહિતોની અવગણનાનો આરોપ. અગાઉ સોમપુરા બ્રાહ્મણ સમાજના 11 તીર્થ પુરોહિતોને અપાયું હતું આમંત્રણ. કાર્યક્રમના આગલા દિવસે રાત્રે 11 વાગે જાણ કરીને ના પાડી દેવાઈ. પાઠશાળાના અન્ય 40 જેટલા ભૂદેવોને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. નારાજ તીર્થ પુરોહિતો ટ્રસ્ટના મેનેજર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કલેક્ટર સાહેબે નિર્ણય લીધાનું મેનેજરે તીર્થ પુરોહિતોને જણાવ્યું. કલેક્ટરને પૂછતા મંદિરમાં 40 ભૂદેવોની હાજરીથી અજાણ હોવાનું કર્યો હતો દાવો. જનરલ મેનેજરની ઓફિસમાં થયેલ વિવાદનો વિડીયો વાયરલ. યુનિવર્સિટીના કેમ્પસમાં હોબાળો થયો. કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો. ભોજનની ગુણવત્તા અંગે 500 વિદ્યાર્થીઓએ મચાવ્યો હંગામો. હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાના આક્ષેપ. વારંવાર રજૂઆત છતાં સમસ્યા ન ઉકેલાતા વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ. વિદ્યાર્થીઓએ નારેબાજી કરી નોંધાવ્યો વિરોધ. સમસ્યા ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની વિદ્યાર્થીઓની ચીમકી. દિવાળી પહેલા સંઘના વડા મોહન ભાગવત આવશે ગુજરાત. 14 થી 16 ઓક્ટોબર દરમિયાન મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. અમદાવાદમાં સંઘના મુખ્યાલય હેડગેવાર ભવનમાં સંઘના કાર્યકરો સાથે પણ કરશે મુલાકાત. જૂનાગઢમાં રાષ્ટ્રપતિએ સિંહ દર્શન બાદ સ્થાનિકો સાથે સંવાદ કર્યો. આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી. રેશન કાર્ડમાં માત્ર 2 કિલો અનાજ મળતું હોવાની ફરિયાદ કરી. જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરી. રાષ્ટ્રપતિએ સમસ્યા સાંભળીને વન પ્રધાન અને કલેક્ટરને કરી તાકીદ. બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો. દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટ પરના ઉમેદવારનો વિજય. ઉમેદવાર અમરતજી પરમારનો 55 મતથી વિજય થયો. અમરતજી પરમારે પશુપાલકો અને પક્ષનો માન્યો આભાર. અમરતજી પરમારને 55 મત અને દિલીપસિંહ બારડને મળ્યા 30 મત. સમર્થકોએ હાર પહેરાવી અમરતજી પરમારનું કર્યું સન્માન. દિવાળી પર્વ પહેલા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલા પગાર ચૂકવાશે. દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓનો ઓક્ટોબર મહિનાનો પગાર તારીખ 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ થશે. બનાસકાંઠાના ડીસામાં થયેલા વિસ્ફોટ કાંડ બાદ તંત્રએ સુરક્ષા નિયમોના કડક પાલન સાથે આપ્યા ફટાકડાના લાયસન્સ. ફાયર સેફટી સહિતના નિયમોના ચુસ્ત પાલનની શરતે પાલનપુરના 11 ફટાકડા વેપારીઓને હંગામી પરવાના અપાયા. પોલીસ અને નગરપાલિકાએ વેરિફિકેશન કર્યા બાદ આપ્યા લાયસન્સ. વેપારીઓએ સલામતીના તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે. સરકારની સૂચના મુજબ વેપારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ કરી. વેપારીઓએ સજાગ બની ગ્રાહકોની સલામતીનું રાખ્યું છે ધ્યાન. સુરતમાં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયું. માંગરોળના પીપોદર ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ કરાયેલો હતો જથ્થો. ફાયર સેફટી વગર જ ગોડાઉનમાં રાખ્યા હતા ફટાકડા. 86,71,000 રૂપિયાની કિંમતના ફટાકડા જપ્ત કરી સંગ્રહખોર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. દિવાળી ટાણે મોરબીમાં CGSTની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફટાકડાના હોલસેલ વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું. વૈભવી ફટાકડા નામની પેઢીમાં હાથ ધરાઈ તપાસ. ચેકિંગની જાણ થતાં અન્ય કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી. કચ્છના ફટાકડાના વેપારીઓ પર GST વિભાગના દરોડા. ગાંધીધામમાં ફટાકડા વિક્રેતાઓને ત્યાં કરાઈ તપાસ. 2 મોટા ફટાકડાના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યું. GST ચોરી કરતા ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો.